વંદે માતરમ. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 7 વિષય કમ્પ્યુટર ચેપ્ટર 2 HTMLનો પરિચય. આપણે લાસ્ટ ટાઈમ HTMLના પ્રોગ્રામ છે એના પ્રોગ્રામ નંબર 4 એની આપણે ચર્ચા કરી. અહીંયા આપણે HTML છે એટલે કે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ એની આપણે વાત કરીએ. એમાં અગાઉ આપણે જે પ્રોગ્રામ જોયા એની અંદર પહેલો પ્રોગ્રામ છે કે જેની અંદર આપણે ખાલી ટાઇટલ છે એના વિશેની માહિતી આપી હતી. બીજો પ્રોગ્રામ આપણે જોયો તો એની અંદર હેડ વિભાગ છે એની અંદર આપણે ટાઇટલ છે અને એની બોડી વિભાગ છે એની અંદર માહિતી છે એ દર્શાવી. એમ અલગ અલગ પ્રોગ્રામ છે એના દ્વારા અહીંયા આપણે પ્રોગ્રામ છે એ સમજાવેલા છે. HTML ની માહિતી છે એની અંદર દર્શાવેલી છે. એટલે પહેલો પ્રોગ્રામ છે એની અંદર આપણે એસે નો જે માહિતી છે એમાં ફર્સ્ટ HTML છે બરાબર એની આપણે વાત કરી. એના પછી બીજો પ્રોગ્રામ છે એની અંદર આપણે સ્ટાઇલ એટલે કે ફોન્ટ છે આપણે લખાણ લખીએ છીએ બરાબર એની અલગ અલગ સ્ટાઇલની અંદર લખી શકાય એના વિષયની માહિતી છે એ પ્રોગ્રામ 2 માં આપણે દર્શાવેલી. અને પેરેગ્રાફ છે એના વિશે માહિતી છે એ ત્રીજા પ્રોગ્રામની અંદર દર્શાવી. ચોથો પ્રોગ્રામ છે એની અંદર આપણે સ્ટાઇલ છે એના વિશે માહિતી છે એ દર્શાવી. હવે આપણે જોઈએ તો પાંચમો પ્રોગ્રામ છે બરાબર એમાં આપણે એસે HTML ની અંદર કોઈ નિબંધ હોય એટલે કે એસે છે એ આ પ્રોગ્રામ 5 છે એના દ્વારા આપણે સમજશું. તો આપણે પ્રોગ્રામ છે એની અંદર શરૂઆતમાં HTML છે એના આપણે પ્રોગ્રામની અંદર ટેગ દ્વારા આપણે કાર્ય કરીએ છીએ. તો આપણે જોઈએ પહેલો આપણે જોઈએ તો HTML અહીંયા શરૂઆત HTML ની પ્રોગ્રામ છે એની અંદર ઓપનિંગ ટેગ એટલે કે સ્ટાર્ટ ટેગ આપણે એનાથી આપણે કરીએ છીએ. અને એમાં બીજું આપણે જોઈએ તો બીજો જે ભાગ છે બરાબર અહીંયા ખાસ આપણે એ ધ્યાન રાખવાનું કે HTML ના પ્રોગ્રામની અંદર આપણે જે ટેગ લખીએ છીએ બરાબર એ ટેગ આપણે કેપિટલ લેટરની અંદર લખવાના છે. એટલે આપણે એ ખાસ ધ્યાન રાખવાનું. આપણે પ્રોગ્રામ 5 ની વાત કરીએ છીએ એની અંદર આપણે શરૂઆતમાં પહેલો જે ટેગ છે એ HTML શરૂઆત ત્યાંથી થશે. એના પછી બીજો વિભાગ છે બરાબર એની આપણે વાત કરીએ તો ટેગ હંમેશા કેપિટલ લેટરમાં લખાય એ આપણે ધ્યાનમાં રાખવાનું. બીજો વિભાગ હેડ વિભાગ છે તો એની અંદર આપણે જોઈએ તો હેડ વિભાગ છે એમાં હેડ વિભાગનો ઓપનિંગ ટેગ અથવા સ્ટાર્ટ ટેગ છે આપવાનો છે બરાબર. એના પછી હેડ વિભાગની અંદર આપણે જોઈએ તો ટાઇટલ અહીંયા આ જે ટેગ છે એ આ રીતે લાઈનમાં આપણે પ્રોગ્રામ છે એની અંદર લખાય. પહેલો HTML હેડ વિભાગની અંદર અહીંયા ટાઇટલ છે તો ટાઇટલ છે એની અંદર આપણે એસે લખતા હોય બરાબર. એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ એસે લઈએ છીએ બરાબર તો ઇન્ડિપેન્ડન્સ આપણે ડે હોય છે બરાબર. એક્ઝામ્પલ તરીકે એના વિશે નિબંધ લખવો હોય એટલે કે એસે લખવો હોય તો એમાં 15મી ઓગસ્ટ છે એના વિશે આપણે એસે છે એની અંદર લખવું હોય તો અહીંયા આપણે એના વિશે ટાઇટલની અંદર એનું હેડિંગ છે એ આપણે આપવું પડે. અને અહીંયા ટાઇટલ ની અંદર સ્ટાર્ટ ટેગ ઓપનિંગ ટેગ ટાઇટલ આપ્યો છે અને એનું અહીંયા માહિતી છે દર્શાવ્યું હોય તો
અહીંયા શીર્ષક દર્શાવ્યા પછી આપણે સ્લેશ દ્વારા આપણે અહીંયા ટાઇટલ ઓપનિંગ ટેગ લખો, શીર્ષક આપો અને પછી અહીંયા નીચે એને ક્લોઝિંગ ટેગ છે ટાઇટલ ક્લોઝિંગ ટેગ આપી અને આપણે શીર્ષકનું કાર્ય છે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. અહીંયા આ ટાઇટલ છે બરાબર, ટાઇટલ વિભાગ હેડ વિભાગની અંદર ટાઇટલ વિભાગ છે તો અહીંયા આપણે માહિતી આપણે આપીએ છીએ તો એની અંદર ટેગની અંદર ટાઇટલ ઓપનિંગ ટેગ લખવાનો, શીર્ષક આપવાનો અને ક્લોઝિંગ ટેગ છે એ આપણે આપવાનો થાય. એક લાઈનની અંદર આપણે આ લખાણ છે એને આપણે લખવાનું હોય છે. તો અહીંયા આપણે જોઈએ હેડ વિભાગનું કાર્ય છે બરાબર, એની અંદર ટાઇટલ છે એના વિશે આપણે માહિતી આપી અને પછી આપણે અહીંયા સ્લેશ હેડ વિભાગ છે એને આપણે પૂર્ણ કરશું. આ રીતે સ્લેશ આપી અને હેડ વિભાગનું કાર્ય છે આપણે અહીંયા પૂર્ણ થાય છે. અહીંયા આપણે જોઈએ પ્રોગ્રામ છે એની અંદર તમે જોઈ રહ્યા છો કે પ્રોગ્રામ છે એની અંદર આ રીતે લાઈનની અંદર પ્રોગ્રામ છે એની અંદર ટેગ છે એ લાઈનમાં લખેલા તમને દેખાય બરાબર. તો એ જ રીતે એની અંદર ટેગ છે એ લખવાના છે. અહીંયા હું તમને એક્ઝામ્પલ તરીકે ટેગ છે એ સમજાવું છું બરાબર. પ્રોગ્રામ છે એ કઈ રીતે લખવાનો છે એ તમે અહીંયા જોઈ શકો છો. હવે આપણે અહીંયા સુધી પહોંચ્યા, હેડ વિભાગનું કાર્ય પૂર્ણ થાય એટલે અહીંયા આપણે બોડી વિભાગ છે એનું કાર્ય છે સ્ટાર્ટ થશે અને એની અંદર બોડી વિભાગ છે એની અંદર આપણે લખાણ છે એ દર્શાવવાનું થાય છે. એમાં આપણે અગાઉ જોઈ બરાબર પ્રોગ્રામ ફ્લો 4 છે એની અંદર આપણે જોઈ ગયા તો પેરેગ્રાફ છે એના માટે નો ટેગ છે બોડી વિભાગનો ઓપનિંગ ટેગ અને સ્ટાર્ટ ટેગ. પછી પેરેગ્રાફ આપણે જેના વિશે આપણે અહીંયા શીર્ષકમાં જે આપવું હોય બરાબર એના વિશેનું લખાણ છે અહીંયા નીચે આપણે લખવાનું થાય તો એ પેરેગ્રાફ માટે આપણે અહીંયા પેરેગ્રાફ માટેનો ટેગ છે એ આપવો પડે. તો એના માટે ઓપનિંગ ટેગ છે અહીંયા બ્રેકેટ્સ ની અંદર આ જે અહીંયા ગ્રેટર ધેન લેસ ધેન આપણે જોઈ રહ્યા છીએ બરાબર. તો એ બ્રેકેટ્સ છે HTML ની અંદર આવા બ્રેકેટ્સ નો ઉપયોગ કરી અને પ્રોગ્રામ છે એ લખી શકાય છે. તો બોડી વિભાગ એની અંદર પેરેગ્રાફ અને પેરેગ્રાફ છે બરાબર એમાં આપણે શરૂઆતના પ્રોગ્રામની અંદર આપણે જોયું બરાબર. તો એની અંદર હેડ વિભાગ છે બરાબર એમાં આપણે આગળના પ્રોગ્રામની અંદર જોયું હતું કે લખાણની અંદર આપણે અલગ અલગ હેડિંગ દ્વારા આપણે કાર્ય કરી શકાય છે. H1 H2 H3 H4 H5 એ રીતે આપણે H1 થી લઈને 6 સુધીના આપણે હેડ વિભાગની અંદર આપણે કાર્ય જોઈએ આગળ જોઈ ગયા પ્રોગ્રામની અંદર બરાબર. તો અલગ અલગ એની અંદર કાર્ય છે એ આપણે કરવું હોય તો એની અંદર આપણે કરી શકીએ. પેરેગ્રાફ માટેનો ટેગ છે સ્ટાર્ટ ટેગ, હેડિંગ માટે એનું હેડિંગ છે આપવું હોય બરાબર. તો H1 હેડિંગ આપવું હોય તો એના માટે આપણે અહીંયા H1 આપી શકીએ. H1 ની જગ્યાએ 6 પણ વાપરી શકીએ, 4 પણ વાપરી શકીએ છીએ આપણે બરાબર. તો આ રીતે ઓપનિંગ છે બોડી વિભાગની અંદર પેરેગ્રાફનો ટેગ આપ્યા પછી હેડિંગનો ટેગ છે એ આપણે આપવો પડે. અહીંયા જે આપણે ટેક્સ્ટ છે બરાબર ટેક્સ્ટ આપણે લખીએ છીએ પ્રોગ્રામની અંદર એમાં આપણે જે કાર્ય પ્રોગ્રામની અંદર આપણું લખાણ છે એ આકર્ષક બનાવવું હોય એની અંદર આવા થોડાક આપણે ટેગ છે એને આપણે ઉમેરવા પડે. હવે આપણે જોઈએ તો અહીંયા હેડિંગ માટેનો ટેગ આપો પછી આપણે એને બોલ્ડ અક્ષર છે એ દર્શાવવો હોય બરાબર. તો આપણે એ ટેગ છે એનો આપણે ઉપયોગ કરવાનો થાય. તો અહીંયા બોલ્ડ ઓપનિંગ ટેગ છે એનો આપણે ઉપયોગ કરી અને ટાઈપ કરી શકીએ. તો અહીંયા જુઓ બોલ્ડ માટેનો ટેગ આ રીતે ઓપનિંગ ટેગ છે એ લખાય. આપણે અગાઉના પ્રોગ્રામની અંદર આપણે જોઈ ગયા છે. અહીંયા તમે જુઓ તો બોડી વિભાગની અંદર આપણે જે લખાણ લખીએ છીએ
જે એસે લખવાનું છે એના વિશેની માહિતી આપણે આપીએ છીએ તો એની અંદર પેરેગ્રાફ, હેડિંગ, પછી આપણે બોલ્ડ સ્વરૂપે રાખવું છે તો એ પણ આપણે જોવાનું, ઓપનિંગ ટેગ આપવાનું, એના પછી આપણે જો લખાણ છે એને ઇટાલિક સ્વરૂપે આપણે રાખવું હોય તો પણ એના માટેનો ટેગ આપવો પડે, અને આપણે અંડરલાઈન જે અગાઉના આપણે લેક્ચરની અંદર જોઈ ગયા બરાબર એ જોવાનું. હવે ખાસ ધ્યાન રાખવાનું ટેગ હંમેશા કેપિટલ લેટરની અંદર જ લખવાના થાય છે, એટલે બધા જ ટેગ છે એની અંદર આપણે લખાણ જે લખીએ છીએ એ બધું જ આપણે કેપિટલ લેટરની અંદર ટેગ છે એ દર્શાવવાના છે, એ યાદ રાખવાનું. ભૂલથી અહીંયા અંડરલાઈન ની અંદર આ રીતનું યુ થઈ જાય બરાબર તો આપણે એ ધ્યાન રાખવાનું છે ટેગ લખતી વખતે તો અહીંયા આપણે કેપિટલ યુ છે એ આપણે કરવાનો છે. તો આ રીતે અંડરલાઈન માટે, બોલ્ડ માટેનો ટેગ, ઇટાલિક માટેનો ટેગ અને આપણે અંડરલાઈન કરવું હોય તો અંડરલાઈન માટેનો ટેગ છે બરાબર એનો ઉપયોગ આપણે આ રીતે કરી શકાય છે. અહીંયા આપણે પ્રોગ્રામ ફાઇલ ની અંદર અહીંયા જે ટેગ આપણે ઉપયોગ કરીએ છીએ બરાબર તો એની અંદર બોડી વિભાગની અંદર આપણે જે લખાણ લખ્યું છે એમાં શરૂઆતમાં આ રીતે ટેગ આપવા પડે અને આપણું કાર્ય છે પૂર્ણ થાય લખાણ છે આપણું જે લખાણ છે એ તમે જો પ્રોગ્રામની અંદર આપણે જોઈએ છે તો એની અંદર લખાણ આપણું જે પૂર્ણ થાય છે ત્યારે ફરીથી આપણે એને ક્લોઝ કરવું પડે બરાબર. તો એની અંદર આપણે જે ઓપનિંગ ટેગ આપ્યા એ જ પ્રમાણે આપણે એને ક્લોઝિંગ આપવું પડે. તો અહીંયા શરૂઆતમાં અહીંયા માની લો કે એક ટેક્સ્ટ છે એને દર્શાવ્યું બરાબર. એક્ઝામ્પલ તરીકે તમે જો પ્રોગ્રામની અંદર આપણે જોઈએ છે તો લખાણ છે એ બોડી વિભાગની અંદર પહેલી જે ટેક્સ્ટ લખી છે બરાબર એમાં ધ ઇન્ડિપેન્ડન્સ ડે બરાબર 15મી ઓગસ્ટ એના વિશે શું છે એટલે એના વિશેની માહિતી છે આપણે અહીંયા દર્શાવી હોય. એના પછી આપણે ક્લોઝ ટેગ છે બરાબર એ આ રીતે આપવાનો જેમ અહીંયા આપેલું હોય બરાબર. તમે જો સ્ક્રીન અહીંયા તમને દેખાય કે પ્રોગ્રામની અંદર આ રીતે આપણે ક્લોઝિંગ ટેગ છે એ આપણે સ્લેશ દ્વારા પૂર્ણ કરવા પડે બરાબર. એટલે કે અહીંયા સ્ટાર્ટ ટેગ પેરેગ્રાફનો, હેડિંગનો બોલ્ડ કરવો હોય તો એના માટે, પછી આપણે અહીંયા લખાણ છે એ લખીએ, એના પછી અહીંયા ક્લોઝ ટેગ છે એની અંદર આપણે અહીંયા જે બોલ્ડ ઓપનિંગ ટેગ આપેલો એટલે ક્લોઝિંગ ટેગ, હેડિંગ માટેનો ટેગ છે એટલે ક્લોઝિંગ ટેગ આપ્યો હેડિંગનો અને પેરેગ્રાફનો પણ અહીંયા ક્લોઝિંગ ટેગ છે એ આપી અને આપણે એ સેન્ટેન્સ જે પ્રોગ્રામની અંદર આપણે દર્શાવ્યું હોય એ આપણે અહીંયા એ રીતે દર્શાવી શકાય. હવે આપણે વાત કરીએ બોલ્ડ સ્વરૂપે લખવું છે, ઇટાલિક સ્વરૂપે લખવું છે, અંડરલાઈન સ્વરૂપે આપણે નક્કી કરી અને એ પ્રમાણે આપણે એની અંદર બોડી વિભાગ છે બરાબર તો એની અંદર આપણે એની માહિતી છે એ પ્રમાણે એ ટેગ દ્વારા આપણે દર્શાવવાનું છે. એટલે બધા જ ટેગ છે કેપિટલમાં લખવાના. આપણું અહીંયા જે કાર્ય છે આપણે જે પ્રોગ્રામ છે એની અંદર હવે આપણે આગળ જોઈએ તો બીજું જે સેન્ટેન્સ છે બરાબર એની અંદર શરૂઆતમાં આપણે પેરેગ્રાફ માટેનો ટેગ આપો, પછી અહીંયા લખાણ છે બરાબર એના બોલ્ડની જગ્યાએ આપણે જોઈએ તો ઇટાલિક સ્વરૂપે એટલે કે લખાણ છે એ ઇટાલિક સ્વરૂપે એ ટેગનો ઉપયોગ દ્વારા આપણે કરી શકીએ. તો એની અંદર આપણે જોઈએ તો એક્ઝામ્પલ તરીકે અહીંયા જે ડિપેન્ડન્સ ડે ની વાત કરીએ છીએ તો એની અંદર લખાણમાં તમે જુઓ તો we celebrate our independence day on 15 એટલે કે 15 ઓગસ્ટ છે every year એટલે આપણે દર વર્ષે every year I was on this એવું એની અંદર લખાણ છે એ આપણે લખી શકીએ. એના પછી લખાણ છે એમાં તમે જુઓ તો ક્લોઝિંગ ટેગ છે એ
એ આપવા જરૂરી છે. તો એમાં ખાસ યાદ રાખવાનું ક્લોઝિંગ ટેગ છે એ આપણે દરેક લખાણની અંદર ઓપનિંગ ટેગ આપે પછી ક્લોઝિંગ ટેગ છે એ આપણે આપવાનું છે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. ઇટાલિક પહેલામાં આપણે આ જે ઓપનિંગ ટેગ આપ્યા તો અહીંયા જે ક્લોઝિંગ ટેગ આપ્યા છે એમ નીચે એમાં ઇટાલિક સ્વરૂપે છે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ તો પેરેગ્રાફનો ક્લોઝિંગ ટેગ આપવાનો, બરાબર. પછી આપણે ઇટાલિક હોય તો અહીંયા ઇટાલિકનો ક્લોઝિંગ ટેગ છે એ આપણે અહીંયા આપવો પડે. પણ આપણે એ ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા શરૂઆતમાં આપણે પેરેગ્રાફનો ટેગ આપ્યા પછી, બરાબર. અહીંયા જુઓ પેરેગ્રાફનો આપણે ટેગ આપીએ છીએ અને પછી એક્ઝામ્પલ તરીકે અહીંયા પેરેગ્રાફનો ટેગ આપેલો લખાણની અંદર, બરાબર. એના પછી અહીંયા ઇટાલિકનો ટેગ આપો આ રીતે, બરાબર. અને પછી આપણે આગળનું જે લખાણ છે, બરાબર, બોડી વિભાગની અંદર આપણે લખાણ છે એ લખતા હોય, બરાબર. આ રીતે લખાણ છે એ લખતા હોય છે. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું લખાણ આપણું પૂરું થાય, બરાબર, એટલે આપણે સ્લેશ અહીંયા આપણે ઇટાલિક ટેગ ની વાત કરીએ છીએ તો ઇટાલિક ટેગ છે એને આપણે ક્લોઝ કરવાનો, બરાબર. અને પછી આપણે પેરેગ્રાફનો ટેગ છે એ પણ આપણે આ રીતે ક્લોઝ કરવો પડે, વચ્ચે લખાણ આવશે, બરાબર. એટલે એના પછી તમે જુઓ તો the independence is celebrated with great joy all over the country એવું સેન્ટેન્સ છે એવું આપણે એની અંદર મૂકી શકાય. એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ આપણે. હવે અહીંયા લખાણની અંદર ખાસ ધ્યાન રાખવાનું ઓપનિંગ ટેગ, પછી અહીંયા પેરેગ્રાફનો ઓપનિંગ ટેગ, ઇટાલિકનો ઓપનિંગ ટેગ, પછી આપણે અહીંયા લખાણ જે હમણાં ઉદાહરણ તરીકે લીધું તો એ વચ્ચે લખવાનું. પછી આપણે ક્લોઝિંગ ટેગ માટે અહીંયા ઇટાલિક છે ઓપનિંગ ટેગ આપે તો ક્લોઝિંગ ટેગ આપવાનો અને પછી પેરેગ્રાફનો આપણે કાર્ય પૂરો થાય એટલે પેરેગ્રાફનો જે ટેગ છે એને આપણે ક્લોઝિંગ ટેગ આપવો જરૂરી છે. હવે આપણે બોડી વિભાગની અંદર આપણે કાર્ય છે એ પૂર્ણ થાય, બરાબર. એટલે શું કરવાનું બોડી વિભાગ છે સ્લેશ કેપિટલ ની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે આપણે કે કેપિટલ ની અંદર ટેગ છે એ લખવાના થાય. એટલે આપણે ખાસ રાખવાનું યાદ રાખવાનું કે ટેગ હંમેશા કેપિટલ લેટર ની અંદર લખવાનું. એટલે બોડી વિભાગ ક્લોઝ કરીએ છીએ આપણે અને એના પછી આપણે આ પ્રોગ્રામ છે, બરાબર. તો પ્રોગ્રામ ની અંદર આપણે HTML ની શરૂઆતમાં ઓપનિંગ ટેગ આપ્યો હતો, બરાબર. તો એની અંદર આપણે ક્લોઝિંગ ટેગ છે એમાં સ્લેશ કર્યા પછી HTML આ રીતે HTML નો ક્લોઝિંગ ટેગ આપી અને આપણો અહીંયા પ્રોગ્રામ છે પ્રોગ્રામ 5, બરાબર. પ્રોગ્રામ 5 એની આપણે અહીંયા ચર્ચા કરી છે. તો એની અંદર અલગ અલગ ટેગ દ્વારા પ્રોગ્રામ 5 છે એની આપણે સમજૂતી આપી અને પ્રોગ્રામ 5 છે એની અંદર આ બધા ટેગનો આપણે ઉપયોગ કર્યો. HTML શરૂઆતમાં આપણે એકવાર થોડું રિવીઝ કરીએ. HTML નો ઓપનિંગ ટેગ, હેડ વિભાગ છે, હેડ વિભાગનો ઓપનિંગ ટેગ સ્ટાર્ટ ટેગ તરીકે પણ ઓળખાય અને એમાં ટાઇટલ સ્ટાર્ટ ટેગ છે. ટાઇટલ જે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ ક્લોઝિંગ ટેગ ટાઇટલનું કાર્ય પૂરું થાય એટલે ક્લોઝિંગ ટેગ છે. એન્ડ ટેગ તરીકે પણ ઓળખીએ છીએ આપણે. હેડ વિભાગનું કાર્ય પૂરું થાય પછી બોડી વિભાગ છે, બોડી વિભાગમાં આપણે સ્ટાર્ટ ટેગ, પછી એની અંદર બોડી વિભાગ છે એની અંદર આપણે પેરેગ્રાફ ની અંદર લખતા હોય તો એમાં ટેગ આપવો પડે. બોલ્ડ સ્વરૂપે આપતા હોય તો બોલ્ડ નો ટેગ આપવાનો, ઇટાલિક સ્વરૂપે આપતા હોય તો ઇટાલિક સ્વરૂપે. અને આગળ જે માહિતી બતાવી એ રીતે પેરેગ્રાફ નો ઓપનિંગ ટેગ સ્ટાર્ટ ટેગ આપવાનો, ઓપનિંગ ટેગ અથવા સ્ટાર્ટ ટેગ. એના પછી ઇટાલિક હોય અથવા બોલ્ડ હોય તો અહીંયા બોલ્ડ લખી શકાય, અહીંયા ઇટાલિક છે, લખાણ આપણે વચ્ચે લખવાનું થાય. અને પછી ક્લોઝિંગ ટેગ ની અંદર અહીંયા ઇટાલિક ટેગ નો ઉપયોગ કર્યો છે તો આપણે અહીંયા ક્લોઝિંગ માટે પહેલા ઇટાલિક ટેગ છે ક્લોઝ કરવાનો, બરાબર, એન્ડ ટેગ કરવાનો. પછી
ટેગ આપે તો અહીંયા એન્ડ ટેગ છે એનો આપવાનો. અહીંયા જેટલા સેન્ટેન્સ આપણે એડ કરવા હોય એટલા સેન્ટેન્સ છે એમાં આ ટેગનો આપણે જે રીતે ઉપયોગ કરીએ છીએ પેરેગ્રાફનો ટેગ સેમ રહેશે કે આપણે લખીશું એમાં પછી તમારે બોલ્ડ રાખવું ઇટાલિક રાખવું અંડરલાઈન રાખવું એ પ્રમાણેના એવા ટેગનો ઉપયોગ આપણે અહીંયા પ્રોગ્રામની અંદર કરી શકાય. પછી બોડી વિભાગનું કાર્ય અહીંયા પૂર્ણ થાય એટલે બોડી વિભાગની અંદર સ્પેસ આપી બ્રેકેટ્સ ની અંદર બોડીનો એન્ડ ટેગ આપવાનો અને પછી આપણે HTML જે પ્રોગ્રામની વાત કરીએ છીએ તો એમાં ઓપનિંગ એટલે સ્ટાર્ટ ટેગ આપ્યો તો આપણે HTML નો પ્રોગ્રામ ક્લોઝ કરીએ ત્યારે સ્લેશ કરી અને HTML એન્ડ ટેગ છે એ આપી અને આપણો અહીંયા પ્રોગ્રામ છે એ અહીંયા પૂર્ણ થાય છે. આપણે પ્રોગ્રામ ફાઇલ છે એના વિશેની માહિતી છે એ જોઈ. હવે આપણે પ્રોગ્રામ છે એને સેવ કરવાનો ખાસ ધ્યાન રાખવાનું છે. શું કરવાનું છે? .html અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું અહીંયા કેપિટલ છે એટલે આપણે લખવાનું નથી. બરાબર સ્મોલ લેટર ની અંદર જ આપણે લખવાનું છે એ ધ્યાન રાખવાનું. html.html છે એ આપણે સ્મોલ લેટર ની અંદર લખવાનું. આ .html છે એ ફાઇલનું એક્સટેન્શન છે. આપણે HTML પ્રોગ્રામની ફાઇલ સેવ કરીએ બરાબર તો એનું એક્સટેન્શન છે .html. બરાબર એટલે માની લો કે અહીંયા આપણે essay ની વાત કરીએ છીએ બરાબર તો essay.html બરાબર એટલે ફાઇલ છે એ આપણે જો વાત કરીએ તો એની અંદર ફાઇલ સેવ કરવા માટે .html છે એનો ઉપયોગ એક્સટેન્શનનો ઉપયોગ કરવાનો. એક્સટેન્શન છે html નું એમાં આપણે જે પ્રોગ્રામ ફાઇલની વાત કરી છે એની અંદર આપણે એક્ઝામ્પલ તરીકે essay નામની ફાઇલ સેવ કરીએ તો essay.html છે કે આપણે એની અંદર લખવાનું છે. સેવ કરતી વખતે શોર્ટકટ કી યાદ રાખવાની ctrl control + s શોર્ટકટ કી છે ફાઇલ સેવ કરવા માટે. અને ફાઇલ છે આપણે સેવ કરવી હોય તો માટેની શોર્ટકટ કી control s. તો આપણે અહીંયા પ્રોગ્રામ ફાઇલ છે એ સેવ કરીએ એટલે આ નામથી સેવ કરીએ છે તો એની અંદર ફાઇલ છે ડોક્યુમેન્ટની અંદર આપણે સેવ થશે. .html એક્સટેન્શન થી આપણે આ રીતે નામ લખી અને .html થી ફાઇલ છે એને સેવ કરવાની એટલે પ્રોગ્રામ આપણો સેવ થાય. તમે આ રીતે ફાઇલ છે એને સેવ કરશો બરાબર એટલે ઇન્ટરનેટના આ રીતે સિમ્બોલ એક્ઝામ્પલ તરીકે ઇન્ટરનેટ એક્સપ્લોરર છે એનો સિમ્બોલ છે બરાબર તો આવા સિમ્બોલ સાથે ફાઇલ છે એ સેવ થશે એટલે તમારો પ્રોગ્રામ પ્રોપર સેવ થયો છે આપણને ખ્યાલ આવશે. જો તમારા કમ્પ્યુટરની અંદર ઇન્ટરનેટ એક્સપ્લોરરની જગ્યાએ મોઝિલા ફાયરફોક્સ ગૂગલ ક્રોમ હોય તો એનો સિમ્બોલ અહીંયા તમને દેખાશે અને તમે ફાઇલ આ નામથી સેવ કરી છે તો essay.html એની અંદર લખેલું હશે તો આ સિમ્બોલ અને આનું લખાણ છે તમને ફાઇલની અંદર ડોક્યુમેન્ટની અંદર તમને જોવા મળશે. હવે ડોક્યુમેન્ટ લાઇબ્રેરી છે એની અંદર આ પ્રોગ્રામ છે એ તમને સેવ થયેલો જોવા મળશે. આપણે જે 5 HTML ના પ્રોગ્રામની વાત કરી તો પહેલો પ્રોગ્રામ છે એમાં ફર્સ્ટ HTML છે એનાથી આપણે સેવ કર્યો હતો. બીજો પ્રોગ્રામ છે એ સાઈઝ માટેનો હતો કે અલગ અલગ સાઈઝ છે એની અંદર આપણે પ્રોગ્રામ છે બરાબર એની વાત કરી હતી. ત્રીજો છે એમાં પેરેગ્રાફની વાત કરી હતી પેરેગ્રાફ ટેગની વાત કરી હતી અને ચોથો છે એમાં અલગ અલગ સ્ટાઇલની અંદર આપણે પ્રોગ્રામ છે લખી શકાય એની વાત કરી અને પાંચમો પ્રોગ્રામ છે કે જે essay ના નામથી આપણે જોયો તો એ 5 પ્રોગ્રામની આપણે ચર્ચા છે ત્યાં સુધીમાં કરી ગયા બરાબર. હવે આપણે HTML નો પ્રોગ્રામ છે .html એક્સટેન્શન સેવ કર્યો નામ આપ્યું અને આવો સિમ્બોલ છે એ ક્રિએટ થાય બરાબર. અને પછી આપણે આ પ્રોગ્રામ જે છે બરાબર એ HTML નો પ્રોગ્રામ છે એ નોટપેડ ની અંદર આપણે જે લખ્યો બરાબર એ ખાસ યાદ રાખવાનું. HTML નો પ્રોગ્રામ છે નોટપેડ ની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ બરાબર આપણે જોયું તો એ પ્રમાણે જે પ્રોગ્રામ લખેલો હતો બરાબર એ પ્રમાણે આપણે લખવાનું છે અને આનું આઉટપુટ છે બરાબર એ પણ આપણે જોઈ
આઉટપુટ કેવી રીતે એનું તમને જોવા મળે. ખાસ યાદ રાખવાનું કે આપણે જે લખાણ લખીએ છીએ બરાબર, તો આઉટપુટ ની અંદર ટેગ છે એ દેખાશે નહીં બરાબર. માત્ર એનું ટાઇટલ એટલે કે લખાણ દેખાય અને બોડી વિભાગની અંદર આપણે જે ટેક્સ્ટ એની અંદર લખી હોય બરાબર એ જ આઉટપુટ ની અંદર આપણને દેખાશે બરાબર. તો આપણે આ લેક્ચરની અંદર પ્રોગ્રામ ફાઇલ વિશે માહિતી સમજી ગયા બરાબર. હવે આગળના લેક્ચરની અંદર બીજી જે માહિતી છે એના વિશે આપણે જોઈશું. ધન્યવાદ.